સાબરકાંઠાથી સમાચાર મળ્યા છે કે જિલ્લાના હિંમતનગરના હુડા નોટિફિકેશનને લઈને ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। ત્યારે કાંકરોલ ખાતે 11 ગામોના ખેડૂતો દ્વારા મહાપંચાયત યોજાઈ હતી, જેમાં 130થી વધુ ગામોના ખેડૂતોનો સમર્થન મળ્યો હતો। આશરે 25,000થી વધુ ખેડૂતો હાજર રહ્યા હતા અને ખેડૂતોનો આક્ષેપ છે કે હિંમતનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીના નોટિફિકેશનથી તેમની 40%થી વધુ જમીન કપાતમાં જઈ રહી છે। છેલ્લા 50 દિવસથી ખેડૂતો સતત વિરોધ કરી રહ્યા છે અને હુડા નોટિફિકેશન રદ ન થાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। સમગ્ર કાર્યક્રમને ધ્યાનમાં રાખીને પોલીસે કડક બંદોબસ્ત ગોઠવ્યો હતો। આજે હિંમતનગર તાલુકા 11 ગામ હુડા સંકલન સમિતિ ના આયોજિત સમગ્ર હિંમતનગર તાલુકાના ગામડાઓના સમર્થનથી તલોદ તાલુકાના 11 ગામ, પ્રાંતિજ તાલુકાના 11 ગામના સમર્થનથી એક મહાસંમેલન ખેડૂત બચાવો નું આંદોલન સ્વાગત પાર્ટી પ્લોટ ખાતે થઈ રહ્યું છે, જેમાં 25,000થી વધારે જનમેદની ઉપસ્થિત રહેવાની સંભાવના છે અને છતાંય સ્વયં શિસ્ત રીતે અમારું આંદોલન ચાલુ રહેશે। હિંમતનગરના નગરપાલિકાના સત્તાધિકારીઓ, સહકારી સંસ્થાના સત્તાધિકારીઓને પણ અમે આમંત્રણ આપ્યું છે કે આપ પધારો, તમારે અમારી જરૂર હોય તો અમારી સાથે આવો, નહીતર પછી તમારે અમારી જરૂર નથી એવું આ સંમેલન સાબિત કરશે। હુડા હટાવો એ રદ કર્યા સિવાયનો બીજો કોઈ વિકલ્પ અમે કરશું।